હેલો ફ્રેન્ડ્સ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે રવિવાર અને વાગ્યા છે 8. અમે લોકો રેડી થઈ ગયા છે અને થોડી જ વારમાં બસ હવે અમે જઈશું બહાર. પણ સેટરડે સન્ડે નહીં આવવાની. मैं तो गर्दी में बहुत उभा રહ્યા પણ આપણે દર્શન બહુ સરસ થઈ ગયા. જીજુને આર્ય એવું કહે છે કે દર્શન તો થઈ જશે પણ તમારા હાથ તૂટી જશે. જઈએ છે જયપુર. અમે બંને જ લેટ છે એટલે જલ્દી હવે ગાડી આવી ગઈ છે. ગાડીમાં બેસીને વાત કરતી. જયપુર ભાભી, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ખાટુ શ્યામનો? બહુ સરસ. અને દર્શન કેવા થયા? બહુ ફાઇન. અમારા દીપાલી બેન 4:15 ઊભા થઈને ફટાફટ શ્યામ બાબાને મળવા જતા રહ્યા હતા અને એમને બહુ ફાઇન દર્શન થયા છે એટલે ખુશમ ખુશ છે. બોલો અંકલ. ખરેખર અમે તો દર્શન કરીને ધન્ય થઈ ગયા. એવા દર્શન મળે ધન્ય થાય ને. ખરેખર ખૂબ જ સમક્ષ દર્શન કરીને હું તો ગદગદ થઈ. ઇન્દિરા તો ડાયરેક્ટ દર્શન થયા. શ્યામ બાબાના દર્શન કરીને હવે અમે જઈએ છીએ જયપુર મસ્તી ધમાલ કરતા કરતા. ભાભી કઈ ગઈ? દીપાલી ભાભી. વેલકમ ટુ જયપુર પિંક સિટી. તો અમે આવી ગયા છે હવા મહેલ. હવા મહેલમાં બધા ઉતરી પડ્યા છે ગાડીમાંથી અને બધા નીકળી પડ્યા છે ચાલતા. રાજસ્થાન જયપુરમાં આવેલો આ હવા મહેલ રાજા પ્રતાપસિંહે 1799માં બંધાવ્યો હતો. એનો આકાર ભગવાન શ્રી કૃષ્ણના મુગટ જેવો આપવામાં આવ્યો છે. આ 5 માળ ઊંચો હવા મહેલ, એનો આકાર તમને મઠપુરાની રચના હોય એવો લાગે છે. હવા મહેલની સાથે જંતર મંતર પણ જોવા જેવું છે, પરંતુ અમે ગયા તે દિવસે કોઈ કારણોસર એ બંધ રાખવામાં આવ્યું હતું. આજે છે સન્ડે અને હવા મહેલના ગેટની બહાર તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. એટલે આવું હોય ફરવા શાંતિથી તો આ દિવસે યાની શોપ શુક્રમાં જ આવજો. હવે બીજું નેક્સ્ટ પ્લેસ છે ખજાના મહેલ અને એના માટે બધા થોડી વારમાં ક્રિસમસ તથા ન્યૂ યર પર રાજસ્થાન જવાના હોય તો જયપુરનું આ મ્યુઝિયમ જોવાનું ભૂલતા નહીં. घुमाने के लिए ऐसा तो फिर हमारी टीम होती है हर पॉइंट पे, वो आपको टूर देगी फ्री है. सिर्फ एक चीज अलग होती है, वो है जिप लाइन, जिसमें 200 रुपये का पर मेंबर का टिकट होता है. 80 से ज्यादा वेट नहीं होना चाहिए, किसी का इतना कम ना हो कि આ ખજાના મહેલના અંદરના સીન ફોટોગ્રાફી માટે એટલો મસ્ત છે. ખજાના મહેલમાં આશરે 100 વર્ષ જૂના 20,400થી વધુ પ્રકારના આભૂષણો, ડાયનોસરના હાડકાં, કોહિનૂરના હીરા વગેરે જેવા કિંમતી પથ્થરો મળી આવ્યા હતા.
ખજાના મહેલની અંદર રાજસ્થાની ડાન્સ, માટીના વાસણો, મેજિક શો, ઝીપ લાઇન વગેરે એન્જોય કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે. ખજાના મહેલની બહારની પાણીની ટાંકીમાં રામ સેતુના કિંમતી પથ્થરો રાખવામાં આવ્યા છે, જે હંમેશા પાણીમાં તરતા જોવા મળે છે. આ મ્યુઝિયમમાં વિશ્વભરમાંથી કિંમતી હીરા, રત્ન, પથ્થરો અને અન્ય ઘણી જ્વેલરીઓ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ પહાડોની વચ્ચે 3 એકર જમીનમાં બનેલું છે. જયપુરની જ્વેલરીનો ઇતિહાસ જાણવા માટે અને કેવી રીતે જ્વેલરી પથ્થરોમાંથી બનાવતા તેની સમગ્ર પ્રક્રિયા, સાધનો અને બનાવવાની પદ્ધતિઓ આ મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં 20 પ્રકારના 400 ટુકડાઓ છે, જે લગભગ 100 જેટલા છે. यहाँ आपको उनकी पूरी जानकारी दिखाएगी जेम्स स्टोन की। पहले ये राजाओं द्वारा चलाई जाती थी, फिर ये सरकार द्वारा चलाई जाती पहनते थे, वो स्टोन पे डिजाइनिंग करवाते थे, क्योंकि पुराने समय पैर को भी नहीं होते थे, इसलिए पत्थर पे ही डिजाइन होते थे कि किस तरह मेहमानों का स्वागत किया जाता था पुराने समय में। इनकी मूर्तियां ही बनाई जाते हैं, इनकी ज्वेलरी में कम यूज किए जाते हैं। सामने आप देखेंगे गणेश जी की मूर्ति, तो इसमें एक ही पत्थर के टुकड़े पे बनाए गए। पत्थर का नाम है येलो मैंचूरियन। ब्राजील से रफ फॉर्म लाए गए थे, यहाँ पे इनकी मूर्ति बनाई गई। इनका वजन है 750 किलो और इनको बनाने में 3.5 साल लगे थे। इन पे जो कारीगरी की गई है वो कुंदन मीना की कारीगरी है, जो जयपुर की सबसे ज्यादा फेमस है कुंदन मीना। जयपुर का 100 साल पुराना टेक्निक बताएगी और इसलिए पिक्चर आपको इस फ्रेम में दिखाएगी जौहरी बाजार का। तो आप सभी लोग फोटो वीडियो कर लीजिए, फिर सिनेमा में चले। આવી જગ્યા રોકો. ये नेचर आर्ट गैलरी है, तो दिखाए गए हैं। राइट साइड में देखेंगे एक बॉक्स के अंदर सबसे पहले देखेंगे कुछ डिफरेंट स्टोन्स दिखाए गए हैं। सबसे पहले है पाइराइट, गणेश जी के शेप में, मोती के शेप में है। उसके बाद है क्रिस्टल पाइराइट, क्रिस्टल विथ पाइराइट। ये 2 स्टोन एक साथ मिले थे माइनिंग से। उसके बाद है ऑनिक्स मार्बल, ये भी माइनिंग से निकला था, 3 अलग अलग शेप में डिफरेंट कलर में निकला था। इसके बाद है सूजी लाइट, जो कछुए के शेप में निकला है। इसी का छोटा टुकड़ा डोनेट किया है म्यूजियम में दिखाने के लिए। अंदर जितने भी कलर होते हैं सब कलर की स्टोन्स दिखाए गए हैं। इन्हीं के ऊपर देखेंगे 12 बॉक्स। तो उसकी जो माइनिंग है वो अफ्रीका और ब्राजील में होती है। तो यहाँ पर आपको इस तरह नीचे आप लोगों ने जितना भी रफ स्टोन देखा था, यहाँ पर आपको उन्हीं की पॉलिश स्टोन दिखाई गई है। जैसे कि इस तरह ऊपर वाले बॉक्स में आपको स्टोन के 200 प्लस फैंसी कट दिखाए गए हैं।
कि कौन कौन सी कट और शेप हमें स्टोन को सूर्य चंद्र मंगल तो इस तरफ आपको वहाँ सिस्टम पे 9 ग्रह के चंद्र मंगल बुध गुरु शुक्र शनि राहु और केतु इन्हीं 9 देवता के लिए हम लोग नवरत्न पहनते हैं। आप सभी इधर ध्यान देंगे। हाँ जी इधर है एमरल्ड पन्ना, इसे बुध ग्रह के लिए पहना जाता है। नीचे इसकी रफ फॉर्म है और ऊपर इसकी पॉलिश फॉर्म है। इसके बिल्कुल सामने है रूबी माणिक, नीचे इनकी रफ फॉर्म है, ऊपर इनकी पॉलिश फॉर्म। आप सभी इधर ध्यान देंगे। इधर है एमरल्ड पन्ना, इसे बुध ग्रह के लिए पहना जाता है। नीचे इसकी रफ, नीचे इनकी रफ फॉर्म, नीचे शुक्र ग्रह के लिए पहना जाता है। यहाँ इसकी 3 फॉर्म दिखाई गई है, रफ फॉर्म, पॉलिश फॉर्म और कलर फॉर्म। यहाँ आप देखेंगे लहसुनिया, इसे केतु ग्रह के लिए पहना जाता है। गोमेद राहु ग्रह के लिए, पुकराज गुरु ग्रह के लिए। इधर है नीलम, इसे शनि ग्रह के लिए पहना जाता है। मोती बना जाता है चंद्र ग्रह के लिए और मूंगा बना जाता है मंगल ग्रह के लिए। ખજાના મહેલમાં બોલિવૂડના કલાકારો અને પ્રખ્યાત ફિલ્મોની અભિનેત્રીઓ દ્વારા પહેરવામાં આવતા ઘરેણાં પણ અહીં રાખવામાં આવેલા છે. કોહિનૂરનો કિંમતી હીરા અને રાણીનો સુંદર તાજ પણ અહીં આકર્ષક વસ્તુઓમાંથી એક છે. આ મહેલની અંદર વિશ્વની સૌથી મોટી સાઇઝની વીંટી શ્રેષ્ઠ છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ખજાના મહેલ સમગ્ર રાજસ્થાનનું સૌથી મોંઘું અને આકર્ષક છે. હવે જઈ રહ્યા છે રાજસ્થાનમાં આવેલ આમેરનો કિલ્લો. એ ભારત રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી 11 કિલોમીટર દૂર આવેલો છે અને આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરિત થઈ તે પહેલા આ શહેરે કચવાહા વંશના રાજાની રાજધાની આ આમેરનો કિલ્લો હતો. અમને જતા જતા ખૂબ જ મોડું થઈ ગયું હતું. જો તમારે શાંતિથી ફરવું હોય તો દિવસે જવું, કારણ કે અંદર તમને જોવા માટે અને ફોટોગ્રાફી માટે ઘણું બધું છે અને ખૂબ જ મજા આવે એવું છે. टिकट स्कैन कराइए। આમેરનો કિલ્લો જયપુરમાં 1958માં બનાવ્યો હતો. આ કિલ્લો ઉડીને આંખે વળગે તેવી જગ્યાઓ, આયનાખંડ અને ગાઈડ લોકોને કહે છે કે પ્રાચીન કાળમાં માત્ર એક જ જ્યોતિથી આખા ખંડને પ્રકાશમાન કરી શકાતું હતું એવું આ કિલ્લામાં જોવા મળે છે. बाहर जो ग्राउंड है कॉमन पीपल आम जनता बाहर बैठती थी, फिर दीवाने आम का यूज क्या था, आम जनता की आम समस्याओं का निवारण राजा ही बैठ के किया करते थे, इसलिए इसे दीवाने आम कहते हैं. इस दीवाने आम में जो पिलर से कंप्लीट पिलर 48 पिलर थे, 48 खंभे,
जिनमें से 16 पिलर्स मार्बल के हैं और 32 पिलर्स रेड सैंडस्टोन लाल बलुआ के साथ। ये जो मार्बल के पिलर्स हैं राजस्थान में एक जगह मकराना, ये वहाँ का फेमस है, जिससे ताजमहल बना है। और ये जो रेड सैंडस्टोन है आगरा रूट पे एक जगह करौली, ये वहाँ का फेमस है, जिससे लाल किला गया है। ऊपर एलिफेंट फेस देख रहे हैं आप, हाथी का चेहरा, इसकी ट्रंक में कौन सा फ्लावर है? लोटस, कमल का हिंदुओं में शुभ माना जाता है, कमल का फूल। जैसे आपने देवी देवताओं के हाथ में देखो लक्ष्मी जी, विष्णु जी, ब्रह्मा जी, सरस्वती माँ। ये आर्किटेक्चर कौन थे वास्तुकार? हिंदू थे, मुगल? हिंदू। मुगल्स नहीं पिक्चर बनाते नहीं लगाते, जो ऊपर हिंदू, बॉटम में जो डिजाइन बनाए ये मुगल्स। ऐसा क्यों है? ऊपर हिंदू नीचे मुगल, एक कमांड में। आप लोग इधर आना, आप लोगों ने सिटी पैलेस जो दरबार में वो हिंदू मुगल के बीच रिलेशन के बीच जो आर्ट मिलेगा, आर्किटेक्चर मिलेगा, वो कंबाइंड मिलेगा। 4000 वाली से तो फॉन्ट वाइज आपको एक एक्सप्लेन करेंगे, फॉन्ट वाइज आपका फोटो यहाँ एक फोटो लेंगे, तो नेक्स्ट, ठीक है। राजा कौन सा जो पहले सब विजिट करने आए हैं लोग आते हैं, तो पहले को एक राजा ने मिला, जैसे 3 राजा 3 पीढ़ियाँ लगी थे बनने। तो सबसे पहले बना मानसिंह पहले जी, सबसे ठीक है, वो बना 1589 1589 में। मानसिंह पाल जो थे गद्दी चीफ कमांडर, उनके समय पर 16वीं सदी में, ठीक है। मिडिल पोर्शन जहाँ वर्ल्ड फेमस मिरर पैलेस है दीवाने खान, वो बना 17th सेंचुरी में मिर्जा राजा जैसे 1645 में। आगे वाला पोर्शन दीवाने आम और दलित चौक बना, ये बना 18th सेंचुरी में सवाई जयसिंह जी के समय पर, ठीक है। तो 3 राजा थी। જો તમે રાજસ્થાન ફરવા જાઓ અને તમારે શિયાળામાં ફરવા માટે જવું હોય તો કોઈ સ્થળ હોય તો આ આમેરનો કિલ્લો છે, કારણ કે એમાં ઘણું બધું જોવા માટે ફરવા માટે છે અને તેમજ ફોટોગ્રાફી માટે તો બેસ્ટ છે. એટલે જાઓ તો દિવસે જઈને ટાઈમ લઈને જવું. હેલો ફ્રેન્ડ્સ, સન્ડેના રાતના 12:20 થઈ છે. આજે છે 11 અને સોમવાર. અમે જસ્ટ અત્યારે ઘરે આવ્યા મસ્ત જયપુર ફરીને અને ફ્રેશ થઈને બસ આ થોડી વાર આરામ કરીએ. 3 વાગે પાછું સ્ટેશન જવાનું છે બિકોઝ 4:30ની અમારી ટ્રેન છે. જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી શ્યામ. થેન્ક યુ.